વેલકમ બેક. આજે આપણે લેક્ચર નંબર 6 ની અંદર સ્ટીરિયો કેમિસ્ટ્રી ઓફ એડિશન રિએક્શનનો અભ્યાસ કરીશું. તો આ ટોપિકને આપણે બે ફેક્ટર દ્વારા સમજવાનો ટ્રાય કરીશું. ફેક્ટર નંબર 1 સીન એડિશન એન્ડ એન્ટી એડિશન એન્ડ ફેક્ટર નંબર 2 જીઓમેટ્રિકલ ઓરિએન્ટેશન. તો ફેક્ટર નંબર 1 સીન એડિશન એન્ટી એડિશન દ્વારા સમજવાનો ટ્રાય કરીએ. તો જ્યારે આલ્કેનની ઇલેક્ટ્રોફિલિક એડિશન રિએક્શન થાય ત્યારે જો ઇલેક્ટ્રોફાઇલ અને ન્યુક્લિયોફાઇલ ડબલ બોન્ડની સેમ સાઇડથી જોડાય તો એને આપણે સિન એડિશન કહીશું, જે એક સ્ટીરિયો સ્પેસિફિક રિએક્શન છે. અને જો ઇલેક્ટ્રોફાઇલ ન્યુક્લિયોફાઇલ આલ્કેનના જે ડબલ બોન્ડ છે એની ઓપોઝિટ સાઇડથી જોડાતા હોય તો એને આપણે એન્ટી એડિશન કહીશું. અને એ પણ એક પ્રકારની સ્ટીરિયો સ્પેસિફિક રિએક્શન છે, યાની કે આપણે કહી શકીએ કે સીન એડિશન અને એન્ટી એડિશન બંને સ્ટીરિયો સ્પેસિફિક રિએક્શન છે. બટ ઘણી વખત એડિશન રિએક્શન છે એ નોન સ્ટીરિયો સ્પેસિફિક રિએક્શન પ્રમાણે પણ થતી જોવા મળે છે. તો હવે ક્વેશ્ચન એ છે કે સ્ટીરિયો સ્પેસિફિક એડિશન રિએક્શન ક્યારે શક્ય બનશે અને નોન સ્ટીરિયો સ્પેસિફિક એડિશન રિએક્શન ક્યારે શક્ય બનશે, અથવા તમે એવું કહી શકો કે સીન એડિશન ક્યારે શક્ય બનશે અને એન્ટી એડિશન ક્યારે શક્ય બનશે. તો જ્યારે કોઈ આલ્કેની ઇલેક્ટ્રોફિલિક એડિશન રિએક્શન દરમિયાન આપણે જાણીએ કે ઇલેક્ટ્રોફિલિક એડિશન રિએક્શન દરમિયાન સૌથી પહેલા ઇલેક્ટ્રોફાઇલ ત્યાં જોડાય છે આલ્કીનના ડબલ બોન્ડની અંદર અને ત્યાં આગળ આપણને કાર્બોકેટાયન આપે છે. બટ જો ઇલેક્ટ્રોફાઇલના જોડાવાથી ત્યાં આગળ સાયક્લિક કેટાયન 3 મેમ્બર બની શકે છે, ત્યાં 4 મેમ્બર પણ સાયક્લિક કેટાયન ઇન્ટરમીડિયેટ બની શકે છે, જેને આપણે નોન ક્લાસિકલ કાર્બોકેટાયન કહીએ છીએ. તો ત્યાં આગળ સાયક્લિક કેટાયન ઇન્ટરમીડિયેટ બનતો હોય તો એવા કેસની અંદર જે ન્યુક્લિયોફાઇલનું જે એટેચમેન્ટ છે 100% એ ઓપોઝિટ સાઇડથી થશે, કારણ કે ત્યાં આગળ ડ્યુ ટુ સ્ટેરિક ઇન્ટ્રન્સ ત્યાં આગળ જે સાયક્લિક રિંગ બને છે 3 મેમ્બર આ કેસની અંદર, જેના કારણે સ્ટેરિક ઇન્ટ્રન્સ ત્યાં આગળ ક્રિએટ થાય છે, જેના કારણે જે ન્યુક્લિયોફાઇલ છે એ ઓપોઝિટ સાઇડથી જોડાય છે, યાની કે પર્ટિક્યુલર ડાયરેક્શનથી જોડાય એવું આપણે અહીંયા આગાહી કરી શકીએ છીએ કઈ ડાયરેક્શનથી જોડાશે. અને જ્યારે ઇલેક્ટ્રોફાઇલ ન્યુક્લિયોફાઇલનું જે એટેચમેન્ટ છે કઈ ડાયરેક્શનથી એટેચમેન્ટ થાય છે આલ્કીનના ડબલ બોન્ડેડ કાર્બન સાથે, તો એ એડિશન રિએક્શનને આપણે સ્ટીરિયો સ્પેસિફિક રિએક્શન કહીશું. બટ એવા કેસની અંદર કે જ્યાં આગળ ઇન્ટરમીડિયેટ તરીકે ક્લાસિકલ કાર્બોકેટાયન બને છે, જનરલી આ કેસની અંદર શું બને છે નોન ક્લાસિકલ કાર્બોકેટાયન, જેને આપણે કહીએ છીએ સાયક્લિક કેટાયન. તો હવે આપણે એવા કેસની વાત કરવાના છે. નો ડાઉટ અહીંયા પણ ઇલેક્ટ્રોફિલિક એડિશન રિએક્શન જ છે કે જે દરમિયાન જે ઇન્ટરમીડિયેટ બને છે એ ઇન્ટરમીડિયેટ જ્યાં આગળ કાર્બોકેટાયન બને છે, યાની કે ત્યાં આગળ સાયક્લિક કેટાયન બનતો નથી. તો ક્લાસિકલ કાર્બોકેટાયન આપણે શબ્દ વાપરીશું. તો જ્યાં આગળ ક્લાસિકલ કાર્બોકેટાયન ઇન્ટરમીડિયેટ બને છે તો એવા કેસની અંદર બે પ્રકારની શક્યતા જોવા મળે કે જ્યારે કાર્બોકેટાયન રિલેટિવલી લોંગ લાઈફ ધરાવતો હોય, મીન્સ સ્ટેબિલિટી વધુ ધરાવતો હોય, તો એ કેસમાં શું થાય કાર્બન કાર્બન વચ્ચે ફ્રી રોટેશન પોસિબલ બને છે. તો એ કેસની અંદર જે ન્યુક્લિયોફાઇલનું એટેચમેન્ટ જે છે એ સીન એડિશન પ્રકારનું પણ હોઈ શકે ને એન્ટી એડિશન પ્રકારનું પણ હોઈ શકે છે, યાની કે જે ન્યુક્લિયોફાઇલ ને ઇલેક્ટ્રોફાઇલનું એટેચમેન્ટ જે છે પર્ટિક્યુલર કઈ ડાયરેક્શનથી થશે આપણે કહી શકતા નથી. તો એ એડિશન રિએક્શનને આપણે નોન સ્ટીરિયો સ્પેસિફિક એડિશન રિએક્શન કહીશું. બટ એવું એડિશન રિએક્શન જ્યાં કઈ ઇલેક્ટ્રોફાઇલ ન્યુક્લિયોફાઇલનું એટેચમેન્ટ પર્ટિક્યુલર ડાયરેક્શનથી કઈ ડાયરેક્શનથી થશે એની આપણે આગાહી કરી શકીએ છીએ, તો એને આપણે સ્ટીરિયો સ્પેસિફિક એડિશન રિએક્શન કહીશું. તો હવે બીજો કેસ એવો હતો, આપણે એવું લઈશું જો કાર્બોકેટાયન રિલેટિવલી શોર્ટ લાઈફ ધરાવે છે, શોર્ટ લાઈફ ધરાવતો હોય એ કેસની અંદર કે જ્યાં આગળ ફ્રી રોટેશન પોસિબલ નથી, કે જ્યાં આગળ એવો ઇન્ટરમીડિયેટ ક્રિએટ થાય છે કે કાર્બોકેટાયન ન્યુક્લિયોફાઇલની લોન પેર સાથે ઇલેક્ટ્રોસ્ટેટિક એટ્રેક્શન રાખે છે ઇન્ટરમીડિયેટની અંદર, જેથી કરી ન્યુક્લિયોફાઇલ સેમ સાઇડથી ત્યાં આગળ જોડાશે. તો એ કેસની અંદર જે એડિશન રિએક્શન હશે એ આપણી સીન એડિશન હશે, કારણ કે બંનેનું એટેચમેન્ટ સેમ સાઇડથી થાય છે ડબલ બોન્ડના કાર્બન સાથે. અને જે રિએક્શન છે એ સ્ટીરિયો સ્પેસિફિક એડિશન રિએક્શન બનશે, કારણ કે આપણે પર્ટિક્યુલર કહી શકીએ છીએ કે આ કેસની અંદર બંનેનું એટેચમેન્ટ શા માટે એક જ બાજુથી થાય છે, કારણ કે રિલેટિવલી જે કાર્બોકેટાયન છે ક્લાસિકલ કાર્બોકેટાયન એ શોર્ટ લાઈફ ધરાવે છે, એટલા માટે યાની કે પર્ટિક્યુલર આપણે આગાહી કરી શકીએ ઇલેક્ટ્રોફાઇલ અને ન્યુક્લિયોફાઇલના એટેચમેન્ટની, તો એ સ્ટીરિયો સ્પેસિફિક હશે. અને જો પર્ટિક્યુલર આગાહી કરી શકતા નથી
જનરલી ક્લાસિકલ કાર્બોકેટાયન જ્યાં આગળ રિલેટિવલી લોંગ લાઈફ ધરાવે છે તે કેસની અંદર નોન સ્ટીરિયો સ્પેસિફિક એડિશન રિએક્શન પોસિબલ બનશે. તો ફેક્ટ નંબર 2 ની વાત કરીએ, જીઓમેટ્રિકલ ઓરિએન્ટેશન, કે જ્યાં આગળ ડબલ બોન્ડેડ કાર્બન સાથે જોડાયેલા એટમ અથવા ગ્રુપ સેમ હોવા જોઈએ. જો સેમ એટમ અથવા ગ્રુપ ડબલ બોન્ડેડ કાર્બનની સેમ સાઇડ છે તો એને સિસ કહીએ છે, અને જો એકબીજાની ઓપોઝિટ સાઇડ છે તો એને આપણે ટ્રાન્સ આઇસોમર કહીએ છીએ. તો અહીંયા સિસ ને ટ્રાન્સ આઇસોમરની જ્યારે ઇલેક્ટ્રોફિલિક એડિશન રિએક્શન જ્યારે આપણે અહીંયા વાત કરી રહ્યા છીએ તો એ સમયે જે પ્રોડક્ટનું ફોર્મેશન થશે તો એના કોન્ફિગ્યુરેશન વિશે અહીંયા ડિસ્કશન કરવાની છે. જે નિપજ બનશે એના કોન્ફિગ્યુરેશન વિશે ડિસ્કશન કરવાનું છે અહીંયા. ઓકે, તો અહીંયા આપણે એવી ડિસ્કસ કરવાની છે કે એવા આઇસોમરની કે જ્યાં આગળ ડબલ બોન્ડેડ કાર્બન જે આઈડેન્ટિકલ છે, આઈડેન્ટિકલ હશે તો ત્યાં આગળ સિસ ને ટ્રાન્સ આઇસોમર બનશે, અને એવા કેસની અંદર જે ઇલેક્ટ્રોફાઇલનું જે એટેચમેન્ટ જે છે એ બંને કાર્બન સાથે ત્યાં આગળ 50-50% પ્રોબેબિલિટી ધરાવે છે એટેચમેન્ટની. તો સૌથી પહેલા આપણે વાત કરીશું સિન એડિશનની વાત કરીશું, ત્યારબાદ એન્ટી એડિશન. સિન એડિશન એટલે કે ઇલેક્ટ્રોફાઇલ ન્યુક્લિયોફાઇલનું જે એટેચમેન્ટ છે ડબલ બોન્ડની સેમ સાઇડથી જોડાશે. ઓકે ને? તો સિન એડિશનની વાત કરીએ, બે પ્રકારના આઇસોમર બને, સિસ આઇસોમર અને ટ્રાન્સ આઇસોમર. તો સિસ કમ્પાઉન્ડની વાત કરીએ પહેલા આપણે, એની અંદર સિન એડિશન ઇલેક્ટ્રોફાઇલ ન્યુક્લિયોફાઇલ. તો ત્યાં આગળ બે શક્યતા છે, ઇલેક્ટ્રોફાઇલ ઇવન આ કાર્બન સાથે પણ જોડાઈ શકે છે અને ઇલેક્ટ્રોફાઇલ ઇવન આ કાર્બન સાથે પણ જોડાઈ શકે છે. ઓકે, તો ન્યુક્લિયોફાઇલ એના બીજા કાર્બન સાથે ડેફિનેટલી જોડાશે. જો ઇલેક્ટ્રોફાઇલ અહીંયા જોડાય તો ન્યુક્લિયોફાઇલ અહીંયા જોડાશે, તો આ પ્રકારની એક પ્રોડક્ટનું ફોર્મેશન થશે. ઇલેક્ટ્રોફાઇલ આ કાર્બન સાથે જોડાય, ન્યુક્લિયોફાઇલ આ કાર્બન સાથે જોડાય તો આ પ્રકારની પ્રોડક્ટ બનશે. આ સોહાસ પ્રોજેક્ટ ફોર્મ્યુલા છે. જ્યારે એના કોન્ફિગ્યુરેશન વિશે ડિસ્કશન કરવાની આવે, જીઓમેટ્રિકલ ઓરિએન્ટેશનની ડિસ્કશન કરીએ તો એને આપણે ફિશર પ્રોજેક્ટ ફોર્મ્યુલામાં કન્વર્ટ કરવું પડે. ફિશર પ્રોજેક્ટ ફોર્મ્યુલા પ્રમાણે જસ્ટ આપણી નજરથી નજીકનો કાર્બન છે, ત્યારબાદ આ દૂરનો કાર્બન છે, તો નજીકનો કાર્બન પહેલા આવે છે, જસ્ટ અહીંયા આવશે, જસ્ટ અહીંયા, એટલે અહીંયા થોડીક મિસ્ટેક છે, અહીંયા પહેલા ઈ આવશે જસ્ટ, અને અહીંયા ત્યારબાદ જે છે એ ન્યુક્લિયોફાઇલ આવશે. બટ ઓવરઓલ આ રીતે આવે. તો ત્યાં આગળ તમે જોઈ શકો છો કે જે કોમન એટમ અથવા ગ્રુપ જે છે એ સી સિંગલ બોન્ડ સી, કે જ્યાં આગળ બે કિરાલ કાર્બન છે, તો એક પ્રકારનો ડાયસ્ટીરિયોમર્સ તમે શબ્દ વાપરી શકો છો કે જ્યાં આગળ બંને કિરાલ કાર્બન એકબીજા કરતા ડિફરન્ટ છે. તો જ્યારે કોમન એટમ અથવા ગ્રુપ સીસી બોન્ડ એક્સિસની એક જ બાજુ આવેલા હોય, કોમન એટમ અથવા ગ્રુપ, તો એને આપણે ઇરિથ્રોઝ આઇસોમર કહીએ છીએ. યાની કે તમે અહીંયા કહી શકો છો કે જ્યારે સિસ કમ્પાઉન્ડનું સિન એડિશન થાય ત્યારે ત્યાં આગળ આપણે ઇરિથ્રોઝ આઇસોમર મળે છે, જ્યાં આગળ એક ડેક્સ્ટ્રોસ અને એક લીવો છે. યાની કે અહીંયા ડેક્સ્ટ્રો લીવોનું 50% રેસેબેક મિક્સચર મળે છે, બટ ઇરિથ્રોઝ મળે છે. ઓકે, એવી રીતે મારે સિન એડિશન વાત કરી છે ટ્રાન્સ આઇસોમરની અંદર. તો ટ્રાન્સ આઇસોમરની અંદર અગેન તમે અહીંયા સમજી શકો છો, આપણે વાત થઈ કે ડબલ બોન્ડેડ કાર્બન સાથે ઇલેક્ટ્રોફાઇલની જે એટેચ થવાની પ્રોબેબિલિટી 50-50, મીન્સ આ કાર્બન સાથે પણ જોડાઈ શકે, ઇવન આ કાર્બન સાથે પણ એટેચમેન્ટ થઈ શકે. સિન એડિશન છે ટ્રાન્સ કમ્પાઉન્ડ, યાની કે તમે જોઈ શકો છો જે કોમન એટમ તો ગ્રુપ એકબીજાની એન્ટીપોઝ ટ્રાન્સ પોઝિશનમાં છે. તો એ કેસની અંદર આ સોહાસ પ્રોજેક્ટ ફોર્મ્યુલા છે. જ્યારે એને હું ફિશર પ્રોજેક્ટ ફોર્મ્યુલાની અંદર કન્વર્ટ કરું ત્યારે ઇલેક્ટ્રોફાઇલની સામે ન્યુક્લિયોફાઇલ આવવો જોઈએ. ઓકે, ઓલરેડી અહીંયા છે તો અહીંયા મારે રોટેશન આપવાની જરૂર છે નહીં. તો અહીંયા તમે અહીંયા જોઈ શકો છો જે આગળ જે કોમન એટમ અથવા ગ્રુપ છે એ સીસી બોન્ડ એક્સિસની એક બાજુ સામે બાજુ આવેલા છે, જેને આપણે થ્રીઓઝ આઇસોમર કહીશું. એટલે તમે એવું કહી શકો કે જ્યારે ટ્રાન્સ કમ્પાઉન્ડનું સિન એડિશન થાય ત્યારે થ્રીઓઝ આઇસોમર મળશે, અને સિસ કમ્પાઉન્ડનું સિન એડિશન થાય ત્યારે ઇરિથ્રોઝ આઇસોમર બનશે. જનરલી થ્રીઓઝ ઇરિથ્રોઝ જે નોમેનક્લેચર નામકરણ છે એ ડાયસ્ટીરિયોમર્સને સમજાવવા માટેની એક પોપ્યુલર નોમેનક્લેચર પદ્ધતિ છે, એવું આપણે અગાઉ અભ્યાસ કરી ગયા છીએ. એવી રીતે કેસ નંબર 2, હવે એન્ટી એડિશનની વાત કરીશું વારાફરતી. પહેલા સિસ કમ્પાઉન્ડમાં, ત્યારબાદ ટ્રાન્સ કમ્પાઉન્ડમાં. સિસ કમ્પાઉન્ડ કે જ્યાં કોમન એટમ અથવા ગ્રુપ એક બાજુ આવેલા હોય. તો અહીંયા તમે જોઈ શકો છો મેં સિસ કમ્પાઉન્ડની વાત કરી
કે જ્યાં કે ઇલેક્ટ્રોફાઇલ જો આ કાર્બન સાથે અહીંથી જોડાશે ડેફિનેટલી ઉપરની બાજુથી ઇલેક્ટ્રોફાઇલની એટેચમેન્ટ થશે, કારણ કે જે પાઈ ઇલેક્ટ્રોન ક્લાઉડ છે ડેફિનેટલી ઉપરની બાજુ હશે, કારણ કે જે આપણે બોન્ડ જે છે નીચેની બાજુ બતાવેલા છે એટલા માટે ઇલેક્ટ્રોફાઇલ ઉપરની બાજુથી એટેચમેન્ટ થશે. એન્ટી એડિશન છે તો ન્યુક્લિયોફાઇલ અહીંથી એટેક કરે, તો એ ને બી ગ્રુપ હતા એટમ વચ્ચેથી જ્યારે એટેક કરે ત્યારે ડ્યુ ટુ સ્ટેરિક ઇન્ટરેસ્ટ ત્યાં શું થશે, જે બંને એટમ ગ્રુપ ક્યાં હશે, ઉપરની બાજુ જતા રહેશે. જસ્ટ આ પ્રમાણે થશે. અહીંયા કોઈ પોઝિશનમાં ચેન્જ નહીં થાય એને બી ની, કારણ કે ઇલેક્ટ્રોફાઇલ એટેચમેન્ટ આ કાર્બન અહીંથી ઉપરથી થાય છે, બટ અહીંયા ન્યુક્લિયોફાઇલ અહીંથી થતું હોવાને કારણે આ બંને સ્પેસની અંદર દૂર જવાનું ટ્રાય કરશે. જસ્ટ આ પ્રકારનું આપણને ત્યાં આગળ કોન્ફિગ્યુરેશન મળશે. એવી રીતે અહીંયા પણ તમે વાત જો ઇલેક્ટ્રોફાઇલ શક્યતા બે છે, આ કાર્બન સાથે જોડાય, આ કાર્બન સાથે પણ જોડાઈ શકે છે. તો ન્યુક્લિયોફાઇલ ડેફિનેટલી ઓપોઝિટ સાઇડ થી, એટલે મીન્સ આ કાર્બન અહીંથી જોડાય તો આ કાર્બન સાથે જોડાય, એ અને બી ની જે પોઝિશન છે એ ત્યાં આગળ ચેન્જ થશે. જસ્ટ આ પ્રકારે આપણને અહીંયા મળશે. હવે વાત થઈ કે ઇલેક્ટ્રોફાઇલની સામે ન્યુક્લિયોફાઇલને આપણે રોટેટ કરીને લાવવાનું રહેશે, ત્યારબાદ એનું ફિશર પ્રોજેક્ટ ફોર્મમાં કન્વર્ટ કરીશું. તો ઇલેક્ટ્રોફાઇલ તો ઓકે, તો ન્યુક્લિયોફાઇલને ઇલેક્ટ્રોફાઇલની સામે લાવવો હશે તો જસ્ટ આ ડાયરેક્શનમાં મારે એને રોટેશન આપવું પડશે. જસ્ટ આ તો ઇવન હું આ સાઈડ પણ આપી શકું છું. તો જસ્ટ આ પ્રકારે મળશે. ત્યાં આગળ ઓલમોસ્ટ તમે એવું કહી શકો કે 180 ડિગ્રી એંગલ તમે રોટેશન આપી શકો છો ક્લોકવાઇઝ કરતા એન્ટી ક્લોકવાઇઝ. તો મને આવું મળશે ઇલેક્ટ્રોફાઇલની સામે ન્યુક્લિયોફાઇલ. હવે હું આનું ફિશર પ્રોજેક્ટ ફોર્મ્યુલા હું બનાવીશ. ઓકે ને? તો અગેન તમે જોઈ શકો છો કોમન એટમ અથવા ગ્રુપ જે છે એ સામે છે, તો ત્યાં આગળ થ્રીઓઝ આઇસોમર મળશે. એવું તમે કહી શકો કે જ્યારે સિસ કમ્પાઉન્ડનું એન્ટી એડિશન કરશો ત્યારે હંમેશા કયા આઇસોમર મળશે, એ કેસની અંદર ત્યાં આગળ તમને મળશે થ્રીઓઝ આઇસોમર, જ્યાં આગળ કોમન એટમ ગ્રુપ એકબીજાની સામે બાજુ આવેલા હોય. ઓકે ને? તો આનું પણ મને શું મળશે, એકચ્યુઅલી આ રેસિમિક મિક્સચર મળશે થ્રીઓઝ આઇસોમરનું. હવે વાત કરીએ એન્ટી એડિશન ઇન ટ્રાન્સ કમ્પાઉન્ડ, તો ત્યાં આગળ એરિથ્રોઝ આઇસોમર મળશે. કે તમે જોઈ શકો જો ઇલેક્ટ્રોફાઇલ આ કાર્બન સાથે જોડાય, એવી રીતે ઇલેક્ટ્રોફાઇલ આ કાર્બન સાથે જોડાય તો ન્યુક્લિયોફાઇલ એના બીજા કાર્બન સાથે એન્ટી મીન્સ ટ્રાન્સ પોઝિશનથી જોડાશે. જસ્ટ આ પ્રકારે. અને યાદ રહેવું જોઈએ કે જ્યારે ન્યુક્લિયોફાઇલ જસ્ટ આ પ્રકારે જોડાય બે પરમાણુ વચ્ચે, તાર બંને પરમાણુની જે પોઝિશન એમાં ચેન્જ થવું જોઈએ, ઉપરની બાજુ જતા રહેશે સ્ટેરિક ઇન્ટરેસ્ટ ડિક્રીઝ કરવા માટે. એવી રીતે અહીંયા પણ આ બંને ક્યાં જશે, ઉપરની બાજુ જતા રહેશે, જે સ્ટેરિક ઇન્ટરેસ્ટ શું કરશે, ડિક્રીઝ કરવા માટે. તો હવે જ્યારે આપણે ઇલેક્ટ્રોફાઇલની સામે ન્યુક્લિયોફાઇલ લાવવું હોય તો ત્યાં આગળ અહીંયા આને આપણે 180 ડિગ્રી રોટેશન આપવું પડશે, ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ. જસ્ટ આ પ્રકારનું કોન્ફિગ્યુરેશન મળશે. ઇવન ઓને પણ મારે ઇલેક્ટ્રોફાઇલની સામે લાવો તો 180 ડિગ્રી ત્યાં આગળ રોટેશન આપવું પડશે, ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ, અને બસ આ પ્રકારનું કોન્ફિગ્યુરેશન મળશે. ત્યારબાદ એને સોહાસ પ્રોજેક્ટ સોહાસમાંથી ફિશર પ્રોજેક્ટ ફોર્મમાં આપણે કન્વર્ટ કરીશું. તો જસ્ટ મને તમે અહીંયા જોઈ શકો છો કે મેં એને કન્વર્ટ કર્યું. જે કોમન એટમ ગ્રુપ છે એ સિંગલ બોન્ડ સી ની જે બંને કિરાલ કાર્બનને જોડતો જે લાઈન છે એની એક બાજુ આવેલા છે, યાની કે આપણે એને એરિથ્રોઝ આઇસોમર કહીશું. ઇન શોર્ટ, જો તમને સબસ્ટ્રેટ અથવા તો પ્રોડક્ટનું કોન્ફિગ્યુરેશન તમને ખબર છે તો 100% તમે ત્યાં આગળ ગેસ કરી શકશો કે ત્યાં આગળ સીન એડિશન થશે કે એન્ટી એડિશન થશે, અને જે પ્રોબેબલ મિકેનિઝમ છે એ પણ તમે ત્યાં આગળ ગેસ કરી શકશો. કે જસ્ટ લાઈક જ્યારે હું ફ્યુમેરિક એસિડની વાત કરું, ફ્યુમેરિક એસિડ એ ટ્રાન્સ કમ્પાઉન્ડ છે. ફ્યુમેરિક એસિડ કેવો છે, ટ્રાન્સ કમ્પાઉન્ડ છે. અને જ્યારે ટ્રાન્સ કમ્પાઉન્ડમાંથી જ્યારે ત્યાં આગળ મેસો કમ્પાઉન્ડ એટલે જસ્ટ કે ત્યાં આગળ આ બંને જે એટમ અથવા ગ્રુપ છે સેમ હોવા જોઈએ, જ્યાં આગળ આપણે પ્લેન ઓફ સિમેટ્રી હાજર કહીએ છીએ, હોરિઝોન્ટલ પ્લેન ઓફ સિમેટ્રી આપણે શબ્દ વાપરીએ છીએ, વર્ટિકલ ને હોરિઝોન્ટલ જે આપણે કહીએ પ્લેન મીન્સ બે પ્રકારની પ્લેન ઓફ સિમેટ્રી આવે છે. તો ત્યાં પ્લેન ઓફ સિમેટ્રી હાજર હોય છે, જે અણુ બે સરખા ભાગ એકબીજાના પ્રતિબિંબ જેવા હોય છે, જેના કારણે ઓપ્ટિકલી ઇનએક્ટિવ હોય, જેને આપણે મેસો કમ્પાઉન્ડ કહીએ છીએ. મીન્સ આ બંને સેમ હોય છે. તો તમે અહીંયા ગેસ કરી શકો છો કે જ્યારે કોઈ ટ્રાન્સ કમ્પાઉન્ડ, એક ટ્રાન્સ કમ્પાઉન્ડ છે ફ્યુમેરિક એસિડ, અને એમાંથી મળે છે મેસો કમ્પાઉન્ડ. આ જસ્ટ મેસો કમ્પાઉન્ડ છે. તો જનરલી મેસો કમ્પાઉન્ડ એટલે કે ઇરિથ્રોઝ. તો ઇરિથ્રોઝ ક્યારે મળે ટ્રાન્સ કમ્પાઉન્ડમાંથી, જ્યારે એની એન્ટી એડિશન રિએક્શન થતી હોય ત્યારે. યાની કે તમને જો કોન્ફિગ્યુરેશન તમને ખબર છે સબસ્ટ્રેટનું પ્રોડક્ટનું, તો તમે આઈડિયા લગાવી શકો છો કે ત્યાં આગળ સીની એડિશન થશે કે
એન્ટી એડિશન થ્રુ એ પ્રોડક્ટનું ફોર્મેશન થશે. ઇઝીલી તમે જજ કરી શકો છો. એટલે ફ્યુમેરિક એસિડનું બ્રોમિનેશનથી જે મેસો કમ્પાઉન્ડ બને છે એ જનરલી એન્ટી એડિશનથી મળે છે, કારણ કે ફ્યુમેરિક એસિડ પોતે ટ્રાન્સ કમ્પાઉન્ડ છે અને જે મેસો કમ્પાઉન્ડ છે એ ત્યાં આગળ જસ્ટ આ પ્રકારનો આવે છે, જે એરિથ્રોઝ આપણે શબ્દ વાપરીએ છીએ, અને એરિથ્રોઝ ત્યારે જ મળે કે જ્યારે એન્ટી એડિશન થતું હોય ત્યારે. ઓકે ડન. તો આ લેક્ચરમાં આપણે સ્ટીરિયોકેમિસ્ટ એડિશન રિએક્શનની વાત કરી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એડિશન ઓફ બ્રોમિન ની આપણે ડિટેલ્સની અંદર ડિસ્કશન કરીશું. ઓકે, થેન્ક યુ.